નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મુદ્દા પર વાત કરવી છે, જેમાં એક ખેડૂતો વિશે વાત કરીશું અને સાથે મેઘરાજાની પધરામણી તો થઈ ગઈ, પરંતુ સુરતમાં શું દશા થઈ છે, સુરતીઓના શું હાલ થયા છે, એના વિશે પણ વાત કરીશું. પ્રી મોન્સૂનના બહુ મોટા દાવાઓ કરવામાં આવે છે, કરોડોના ખર્ચ કરવામાં આવે છે, પરંતુ હવે જ્યારે મેઘરાજાની પધરામણી થઈ છે ત્યારબાદ એ શહેરવાસીઓની અલગ અલગ જગ્યા પરની સ્થિતિ શું છે. આ તો પહેલો વરસાદ ને પહેલા વરસાદમાં આવી સ્થિતિ છે. આગામી સમયમાં શું થશે એના પર ચર્ચા કરીશું, પરંતુ એની પહેલા વાત કરવી છે ધરણા પર અમરનાથ ઉપવાસ પર બેઠેલા એક ખેડૂત, એમની હાલત અને હવે એમની સાથે આવેલ, એમની પડખે આવેલ કલાકાર હકાભા ગઢવી કે જેમણે પણ કેટલીક વાત કરી છે. આ તમામ વસ્તુ પર મહામંથનનો આ પહેલો મુદ્દો કે કલાના મંચથી આંદોલનનો અંત આવશે કે કેમ, કારણ કે ઘણા ખેડૂતોએ પ્રયત્ન કર્યા છે. જ્યારથી પોલીસ પ્રોટેક્શન એ લોકો રસ્તા પર હતા ખેડૂતો અને જે મહિલાઓ સાથે, જે ખેડૂતો સાથે ક્રૂરતા આચરવામાં આવી, ત્યારબાદથી આખો એક સિલસિલો શરૂ થયો અને ખેડૂતો સતત રસ્તે છે પોતાના મુદ્દાને લઈને, પોતાના હકને લઈને. વીજપોલની આખી વાત આપણે બહુ ખેડૂતોને લઈને વાતો કરીએ છીએ. દુનિયાના નકશા પર જે દેશને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે, ખેડૂતને જગતના તાત કહીએ છીએ, પણ ગુજરાતમાં ખેડૂતની શું હાલત છે. મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેડૂતોમાં ઉભા કરવામાં આવી રહેલા એ ખેતરોમાં ઉભા કરવામાં આવેલા એ વીજ પોલની સામે કંપનીએ પૂરું વળતર ન આપતા 18 જૂનથી જેતપરના 9 વ્યક્તિ અમરનાથ ઉપવાસ પર બેઠા છે. આ ખેડૂતોએ પોતાના હક માટે ભૂખ્યા પેટે અમરનાથ ઉપવાસ પર બેઠા છે. આ હાથ અનાજ ઉગાડે છે. એ આજે પૈસાની ભીખ નથી માંગતા, એ પોતાના અધિકાર માંગે છે અને અધિકાર માટે ધરણા પર બેઠા છે. આટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. ટ્રેક્ટર રેલી કાઢી, આવેદનપત્રો આપ્યા, પ્રતિક ઉપવાસ કર્યા, છતાં જ્યારે તંત્રના કાન સુધી એમની વેદના ન પહોંચી ત્યારે આખરે ઉપવાસનું શસ્ત્ર ખેડૂતોએ ઉગામવું પડ્યું છે. ખેડૂતોએ જેતપરથી મોરબી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ ટ્રેક્ટર રેલી કાઢી અને એમાંય નિષ્ફળતા. રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયાના સગાભાઈ, નાનાભાઈ રાકેશ અમૃતિયા પોતે આ આંદોલનમાં જોડાયા, ઉપવાસ પર બેઠા છે અને મંત્રી એવું નિવેદન આપે છે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને વહેલી તકે આ જે પ્રશ્ન છે, જે સમસ્યા છે એ ઉકેલ લાવવામાં આવશે. પણ સાહેબ, સવાલ એ થઈ રહ્યો છે કે આ ટકે ટકે 100 વચનો ક્યાં સુધી આપતા રહેશો. જેતપરની આ ઉપવાસી છાવણીમાં ચોથા દિવસે લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર હકાભા ગઢવી આવ્યા. એક પણ રૂપિયો લીધા વિના ખેડૂતોના સમર્થનમાં આવીને તેઓ ઉભા રહ્યા અને મંચ પરથી બે હાથ જોડીને તેમણે સરકારને વિનંતી કરી કે સાહેબ, ખેડૂતની માંગણી હવે પૂરી કરો, કેમ કે હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે. એમણે રમૂજમાં એક વાત કરી, પરંતુ એ કરુણતા એમણે દર્શાવી, એ વાસ્તવિકતા દર્શાવી છે. કહ્યું કે મારા પિતાજીએ જમીન વેચી દીધી, એ સારું કર્યું, નહીતર મારી આજે આ જ હાલત હોત. હકાભા ગઢવીએ ખુલ્લેઆમ કહ્યું, રાજકીય નેતાઓ ઘણીવાર આંદોલનની દિશા પણ ભટકાવી દે છે. ઘણીવાર ખેડૂતો, સામાન્ય લોકો આ બધી વસ્તુ અનુભવતા આવ્યા છે ને આ એક કડવી હકીકત છે, વાસ્તવિકતા છે કે ખેડૂતોના હકો એ રાજકીય મંચ પર ખોવાઈ જાય છે. હકાભા ગઢવીએ કહ્યું કે ખેડૂતો માટે આવા તો 150 ડાયરા મફતમાં કરવા પડશે તોય કરશે, પણ સવાલ એ છે કે કલાકારોને સંવેદના છે તો નેતાઓ કેમ સંવેદનહીન થઈને બેઠા છે. આ લડાઈ એ પ્રશ્ન ઉઠાવે છે કે શું દેશમાં વિકાસ અને ખેડૂતોના અધિકારો સાથે સાથે ચાલી શકે કે પછી નહીં. શું અન્નદાતાને માત્ર આશ્વાસનથી સંતોષ આપી દેવામાં આવશે કે પછી એને જોઈએ છે એ રીતનો ન્યાય મળશે. અને સવાલ એ પણ કે શું ખેડૂતોના આંદોલનને રાજકીય એજન્ડાથી દૂર રાખી ખરેખર ખેડૂતોના હિત માટે લડવામાં આવશે. કારણ કે જ્યારે આંદોલનની દિશા બદલાઈ જાય છે ત્યારે નુકસાન કોઈ નેતાનું નથી થતું, નુકસાન એ ખેડૂતનું થાય છે. પોતાના હક માટે રસ્તા પર આ ખેડૂત બેઠો છે. મહામંથનમાં આજે વાત કરવી છે હક અને રાજકારણ વચ્ચેના સંઘર્ષ, અન્નદાતાના સ્વાભિમાન અને સત્તાના વચનો, આ બધા વચ્ચેના સંઘર્ષ વિશે આજના મહામંથનમાં એક સવાલ, એક મુદ્દાની સાથે વાત કરવી છે કે કલાના મંચ પરથી આ આંદોલનનો અંત આવશે કે કેમ.
ત્યારે કલાકાર હકાભા ગઢવી હવે ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. એમની સાથે પહેલા વાતચીત કરી લઈએ, તેઓ શું કહે છે, તેમને ખેડૂતોની બહાર આવવાની જરૂર શા માટે પડી. હકાભા, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. હકાભા, પહેલો સવાલ આપને કે જેતપરના ખેડૂતો આંદોલનમાં તમે એક પણ રૂપિયો લીધા વિના લોક ડાયરો કરવા માટે આવ્યા. આ પાછળનું મુખ્ય કારણ શું? તમારે ખેડૂતો માટે કેમ બોલવું પડ્યું? તમે જ્યારે ત્યાં હતા કેટલાય ખેડૂતો તમારી પડખે અથવા તો કેટલાય ખેડૂતો કે જેમનું સમર્થન જોઈ મેં ખેડૂતને ઉપવાસ માટે બેઠા તમે જોયા અને જગતનો તાજ જયારે ભૂખો બેઠો હોય ત્યારે માનું કે સમય એવો આવશે આ દેશ ભૂખો બેઠો હોય છે. દેશ ભૂખો ન બેહે, કોઈના છોકરા ભૂખ્યા ન રહે, એટલા માટે મને તેવું ખેડૂતનો તાજનો જયારે ગુસ્સો વધી જાય એના પહેલા ખેડૂતને ન્યાય આપવાની કોશિશ કરી. કારણ કે ખેડૂત આ તડકો બેન તમે જોવો છો, આપણે ઘરમાં નથી શકતા. ખેડૂતો આવા તડકાના બબે વાગે કામ કરતા હોય છે, નાકા વાળતા હોય છે, પાણી વાળતા હોય છે, એને કેટલી તકલીફ પડતી હોય છે. આખો દિવસ કામ કરીને પાછું આંદોલનમાં જવાનું, રાતના ઉજાગરા, દિવસના ઉજાગરા ખેડૂતોને. આ મેં જોયું અને 4 મહિના પહેલા મને એક ચેલેન્જ આપવામાં આવી હતી એક નેતા દ્વારા કે તમે ખેડૂતના પ્રોગ્રામ કરશો તમે ડબલ પૈસા આપશો, તમે આખી દુનિયાના વખાણ કરો છો. અને એ થોડુંક મને લાગી આવ્યું હતું. એટલે મેં કીધું હું આખી જિંદગી જીવીશ ત્યાં સુધી, રહું ત્યાં સુધી ખેડૂતના પ્રોગ્રામ મફત કરીશ. એ ચેલેન્જ એમને આપી કે 15 દિવસમાં અમે તમને પ્રોગ્રામ કરાવશું. પછી કોઈ ફોન આવ્યા નહીં. મેં સામેથી ફોન કર્યા નેતાને કે આપણે પ્રોગ્રામની વાત કરી હતી, પ્રોગ્રામ તો તમે આપ્યો ને ખેડૂતો મને. પછી કોઈ જવાબ ન આવ્યો. પણ હમણાં જેતપરમાંથી ખેડૂતના ફોન આવ્યો કે ભાઈ પ્રોગ્રામ કરવો છે, આપ કેટલા પૈસા લઈશો? કીધું આજીવન પ્રોગ્રામ ફ્રી કરીશ. અને એમને આમંત્રણ માન આપી. પણ કોઈ રાજકીય નેતા હોવા ન જોઈએ, કારણ કે રાજકીય નેતા તમારા આંદોલનને ભટકાવી દે છે. અને કોઈ રાજકીય નેતા નહોતા. અને મને ખુદને ખબર નથી કે હું શું બોલવાનો છું અને સત્ય બોલવાનો હતો એટલે દિલથી નીકળી ગયો અને ખેડૂતને ન્યાય આપવાની કોશિશ કરી. સરકાર સુધી અવાજ પહોંચાડવાની આ કોશિશ હતી. ઓકે હકાભા, તમે કહ્યું કે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે. આ વાક્યનો અર્થ શું હતો? તમે શું કહેવા માંગતા હતા? ખેડૂતોની વર્તમાન સ્થિતિ અને એમની હતાશા વિશે તમારું શું કહેવું છે? કારણ કે ખેડૂતોની સાથે તમે સતત છો એટલા સમયથી. કાલ કીધું તું બેન, ખેડૂત કા પરસેવો પાડી શકે કા ખેડૂત આહુડા પાડી શકે. આહુડા પરસેવો હારે ન પાડી શકે ખેડૂત. અને જેથી ખેડૂત પરસેવો પાડવાનું બંધ કરી દેશે તે દેશનો વિનાશ થાય છે. કારણ કે બેન ખેડૂતની આપણે ઇજ્જત નહીં કરી અને આ ખેડૂતનું જે આંદોલન છે, આ ખેડૂતની જે માંગ છે એ પૂરી નથી થતી. આ ખાલી ગુજરાત પૂરતું નથી કે દેશ પૂરતું નથી, વિદેશના પણ લોકો આ જોઈ રહ્યા છે કે આવું ખેડૂત સાથે અત્યાચાર થાય છે. તો આનું આપણી છાપ આપણા દેશની હારી ન પડે આમાં. કારણ કે આખું વિશ્વ જોતું હોય કે ખેડૂત. કારણ કે હું તો હું ઘણી વાર ટીવીમાં જોતો હોઈશ છું, સોશિયલ મીડિયામાં જોતો હોઈશ છું કે વિદેશમાં ખેડૂતની કેટલી ઇજ્જત છે. ધાબા માથે જો એ લોકો અનાજ વાવતા હોય અને એના સન્માન થતા હોય તો આપણા ખેડૂતના સન્માન કેમ નહીં? 5-5 લાખના ધ્યાના છે ખેડૂત માટે. આખો દિવસ ખેડૂત કામ કરે છે, પોતાના બૈરા છોકરાને મૂકીને ટાઈમ નથી આપી શકતા પોતાના બૈરા છોકરાને. આવી વેદના ખેડૂતને મેં જોઈ એટલે મને થયું કે ખેડૂતને ન્યાય આપવાની કોશિશ કરું. ઓકે, તમે કહ્યું કે ખેડૂતો પર લાખો રૂપિયાનું દેવું છે એવું તમે જણાવ્યું. તમારા મતે ખેડૂતો માટે સરકારે કેવી વ્યવસ્થા કરવી જોઈએ? સરકારે શું કરવું જોઈએ ખેડૂતો માટે? હું કહું ખેડૂતની હરેક માંગ સરકારે પૂરી જ કરી દેવી જોઈએ. ખેડૂત કહેતા હોય કે આ નાની માંગ છે અમારી પૂરી કરી દો, કંઈક સબસિડીમાં વધારો કરી દે ખેડૂતને. એ અત્યારે એ મુદ્દો અત્યારે આ છે, આ પેલા કરી દે તો બધું કરી દીધું છે. ખેડૂતની એક જ માંગ છે કે જે થાંભલા નાખવામાં આવે છે ખેડૂતના ખેતરમાં, થાંભલા નાખવા હશે ને પૈસા નથી દેવા તો યોગ્ય ન લાગે ને બેન. કાં તો તમે થાંભલા ના નાખશો કાં પૈસા ના દેશો. થાંભલા નાખો તો પૈસા આપો, પૈસા ન આપો થાંભલા ના નાખશો. બેમાંથી એક વસ્તુ તો કરવી જ પડશે. અને 4-5 દિવસથી આમ તો ઘણા ટાઈમથી ખેડૂતો વિરાપ કરે છે, પણ 4 દિવસ તો ખેડૂતો ભીખા બેઠા છે. જગતનો તાત મેં કીધું કે જગતનો તાત છે ખેડૂત. રાત છે ખેડૂત, દિવસ છે ખેડૂત. સવારના પરમાં આપણા થાળીમાં અનાજ આવે તો ખેડૂતના અંદર દર્શન થાય છે, રાત્રે અનાજ આવે તો રાત્રે ખેડૂતના દર્શન થાય છે. ખેડૂત પૂજનીય છે, ખેડૂત જગતનો તાત છે, ખેડૂત જગતનો બાપ છે. ખેડૂત છે તો આપણે છીએ. એટલે એક પીડા થાય છે મને. હું ગઢવી છું બેન. આંદોલન અમારા લોહીમાં હોય છે. હું વર્ષો પહેલા અમે 400 થી 450 ચારણોએ અત્યાર સુધીમાં આત્મવિલોપન કર્યા છે, માત્ર ને માત્ર બીજાને ન્યાય આપવા માટેથી. તો મને એમ થયું કે આવા પૂર્વજો આવું કામ કરી ગયા છે તો મને ફરજમાં આવે છે ખેડૂતનું આ જે માંગ છે એ સરકાર સુધી પહોંચાડવું. બીજું કે હું સરકારને કંઈક 2 શબ્દ ખરાબ બોલું એવો માનતો શું નહીં, પણ સરકારને સમજવું જોઈએ કે ખેડૂત એટલા તમને વિનંતી કરે છે તો આપ એને ન્યાય આપો. બસ આ મારી વિનંતી છે સરકારને. ઓકે, તમે મંચ પરથી એ પણ જાહેર કર્યું કે આવા એક નહીં 50 કાર્યક્રમો કરવા પડશે તો એ ખેડૂતો માટે તમે મફતમાં કરશો. આવા વચનો આપવાનું કારણ અને તમારી પ્રતિબદ્ધતા વિશે તમારી પાસેથી જાણવું છે.
બેન એક તો હું છે ને અત્યાર સુધી મારો રેકોર્ડ છે બોલ્યા પછી શબ્દ મેં પાછા નથી ખેંચ્યા ને બોલવાનું નહીં, કારણ કે મીડિયાની સામે મેં વચન આપ્યું હતું 4 મહિના પહેલા, એ રેકોર્ડિંગ હોય, હું ના પાડું એટલે રેકોર્ડિંગ બહાર આવે. એના કરતા મેં કીધું આપણે બોલ્યા પછી ફરવું નથી. માતાજી મને કોઈ દી આવો વિચાર ન લાવે બોલ્યા પછી ફરવાનો. આજીવન ખેડૂતના પ્રોગ્રામ મફત કરવા છે મારે. જયારે મને બોલાવશે ત્યારે ખેડૂત પાસે જઈને ઉભો રહીશ, એ વચન આપ્યું છે ખેડૂતને, એટલે હું કાયમ છું. અને બીજી વાત, મને એવી કોમેન્ટ આવી હતી કે ભાઈ મતલબથી માણસ જાય છે ખેડૂત પાસે, તો મારે તો બેન હું નિસ્વાર્થ માણસ છું, મારે તો જમીન નથી મારી પાસે, તો મારે શું લેવા જવું, ખાલી નિસ્વાર્થ તે. કારણ કે આમાં 3 મુદ્દા બને જવાના. એક તો તમારો ફેમસ થવા માટે જાય માણસ, તો હું ફેમસ છું જ, તે મારે થવાની જરૂર છે નહીં. અથવા ધંધો કરવા માટે જાય, તો હું તો પૈસા લેવાનું નથી, તો ધંધો નથી. અથવા રાજકારણમાં જવા માટે લોકો જાય કે મોટા બની જઈને રાજકારણમાં આવી જઈએ ખેડૂતનો સપોર્ટ લઈને, આવા ઘણા દાખલા બનેલા છે. તો રાજકારણમાં મારી પેઢીમાં કોઈ આવવા નથી. મેં વચન આપ્યું હું કોઈ દી નહીં આવું રાજકારણમાં. મારી દીકરી, મારા પત્ની કોઈ આવવા નથી રાજકારણમાં. અને કદાચ હું તમને ભોળવીને આવું બધું બોલીને પછી રાજકારણમાં વયો જઉં અને તમારા સાથે વિશ્વાસઘાત કરું તો તમારે મને મારી નાખવો જોઈએ. ખેડૂત મેં એવું કીધું, કારણ કે આવા વિશ્વાસઘાત ઘણા થયા છે ખેડૂત સાથે. અત્યાર સુધી ખેડૂત સાથે દગો જ થયો છે. જે કોઈ ખેડૂતનો ઝંડો ચાલે એ હફસાનો અધૂરો વચમાં મૂકી દે છે. ખેડૂત એકે બાજુ નથી રહેતો. ઓકે, હકાભા, તમે મંચ પરથી એ પણ કહ્યું કે તમારા પિતાએ જમીન વેચી દીધી, એનો ઉલ્લેખ તમે જે રમૂજમાં કર્યો. આજે ખેડૂતો જમીન અને વીજ સમસ્યાના કારણે જે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, એના વિશે તમારો વ્યક્તિગત અનુભવો શું કહે છે? કારણ કે ખેડૂતોની સાથે તમે ઉઠતા બેઠતા અને સાથે તમે કહ્યું કે નકર મારી આ જ હાલત હોત, એમ અત્યારે જે ખેડૂતોની હાલત. બેન રોજ ખેડૂત સાથે બેસું છું. ખેડૂતના દીકરાઓ છે, એમના ભાઈઓ છે, બધા વડીલો છે, આ બધા મારા મિત્રો હોય છે. એની પાછળ જાણતો હોય છું, કલાકાર છું ને, જાણતો હોય છું કે હકીકતમાં ખેતી શું છે, આ શું છે, કેવી તકલીફ પડે છે. તો ખેડૂત હંમેશા રોતા જોઈએ છે કે કંઈ વધતું નથી. કારણ કે 2800 રૂપિયા જીરોનો ભાવ હોય, જેવો ખેડૂત કાઢે અને વેચવા જાય તો 1800 થઈ જાય, 1000 સીધા ઓછા થઈ જાય છે ખેડૂતને. તો આ ઝટકો વાગે છે, વળી પાછા ભાવ વધી જાય છે અને દુઃખ થાય છે. ખેડૂત થાય તો તકલીફમાં છે, કોઈ ધ્યાન નથી આપતું. મુદ્દો એ છે. ઓકે, રાજકારણ અને સમાજ વિશે તમે જે કહ્યું કે રાજકીય નેતાઓ આંદોલન ભટકાવી દે છે, આંદોલનની દિશા ભટકાવી દે છે, તો મને એ જણાવો કે મોરબીના ખેડૂતોની આંદોલનની દિશા ભટકી, એની પાછળ જવાબદાર કોણ છે? એ બધા નેતાઓ જે બીજા કોણ હોય, એ ખેડૂતો જ કહે છે કે નેતાઓએ ખેડૂત. હું ન કહેતો, ખેડૂતો કીધું કે આ નેતાઓએ ભેગા થઈને અમને ભટકાવી દીધા. મેં તો તમને અત્યાર સુધી તમારો ઉપયોગ થયો છે, હવે તમે સુધરી જાઓ કે હવે આપણે કોઈનો સહારો લેવો નથી. આપણું રિઝલ્ટ આપણે પોતાને લેવાનું. કોક આપણું રિઝલ્ટ શું લે? આપણો બાપ કોક શું લે થાય? આપણે ખુદ જ બાપ છીએ. ખેડૂત છીએ, બાપ છીએ, ખેડૂત છીએ, તાજ છે. આપણે કોઈના મોહતાજ હોવા જ ન જોઈએ. કારણ કે આપણે તો લોકોને ધરતીમાંથી ધાન કાઢીને લોકોના ઘર સુધી પહોંચાડી છે, એવી મહેનત કરી છે. એટલે આપણું રિઝલ્ટ કોઈ લેવાનો જોઈએ, આપણે પોતાને લેવાનું હોય. અને જમીન છે ને બેન, હમણાંથી એવું છે, હું જોઉં છું કંપની ફેક્ટરીને આવું થતું જાય છે. જમીન ઓછી થતી જાય છે, વસ્તી વધતી જાય છે. એક સમય એવો આવશે, જો અતિ કંપનીઓ બધું થવા માંડ્યું, એક સમય એવો આવશે કે તમારે 5 વીઘા જમીન હશે તો 5 તો કમાનો જોઈશે. લોકો તમારે મારીને તમારું અનાજ લઈ જાય છે. કારણ કે જમીન વેચતા જાય છે, લોકો વેચતા જાય છે. જમીન વેચાય પણ ક્યારે કે તમારી આબરૂનો સવાલ આવે, નો શૂટ કે તમારો કોઈ પ્રસંગ આવી જાય, તમે કદાચ 5 વીઘા જમીન વેચી શકો, પણ તમે 10 લાખની જમીન વેચી અને બીજી 8 લાખની લેવા જાઓ, આવો ધંધો જમીન માથે ન કરાય. જમીન આપણી માં છે ને વેચવાની કોશિશ ન કરે, વધારવાની કોશિશ કરે. ઓકે, હકાબા, ફરી એકવાર આપની પાસે આવી. આજ મુદ્દે આપણી સાથે ભાજપ નેતા ઘનશ્યામભાઈ ગઢવી જોડાયા છે, નેતા કોંગ્રેસ પાલભાઈ આંબલિયા આપણી સાથે જોડાયા છે, ખેડૂત છે જેતપુરથી બ્રિજેશભાઈ ચકાસણીયા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. બ્રિજેશભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. અત્યારે ખેડૂતો ઉપવાસ પર બેઠા છે, 9 જેટલા ખેડૂતો કે જે અમરનાથ ઉપવાસ પર બેઠા છે. મને સૌથી પહેલા એ ખેડૂતની હાલત જાણવી છે, કારણ કે છેલ્લા કેટલાય દિવસથી અમે સમાચાર વાંચીએ છીએ, અહીંયાથી અમે એ સ્થિતિ જોઈએ છે ખેડૂતની કે આવેદનપત્ર આપે છે, ગાંધીનગર સુધી આવે છે અને છેલ્લે અહીંયા અત્યારે એ અમરનાથ ઉપવાસ પર બેઠા છે. ખેડૂતની હાલત શું છે, એ વાતચીત બાદ અત્યારે કેટલા મક્કમતાથી હજુ આગળ લડી શકે તેમ છે? બ્રિજેશભાઈ બેન, વાત કરીએ ઉપવાસની, તો અમારે અત્યારે ટોટલ 9 વ્યક્તિઓ અમારા ઉપવાસ ઉપર છે. એમાં આજે એક ભાઈ તબિયત સવારે ખરાબ થઈ હતી, પણ અહીંયા લોકલ સારવાર લઈ અને પાછા એ આમનો ઉપવાસ ઉપર આવી ગયા છે. 2 દિવસ પહેલા પણ 2 ખેડૂતોની તબિયત બગડી હતી, પણ સારવાર લઈ અને પાછા એ આમનો ઉપવાસ ઉપર આવી ગયા છે અત્યારે. ઓકે બ્રિજેશભાઈ,
જી પાલભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું, સતત ખેડૂતો જ્યારથી આ સંઘર્ષમાં આવ્યા છો આપ ખેડૂતોની સાથે, પણ સાથે સાથે વાત એ પણ છે, હકાભાઈએ પણ કહ્યું, ખેડૂતો પણ કહી રહ્યા છે કે રાજનીતિનો ભોગ ક્યાંક આ ખેડૂતો બની રહ્યા છે. સવાલ મારે બીજો એ પણ પૂછવો છે આ સવાલની સાથે સાથે કે પાયો જ્યારે હચમચે ત્યારે બધુંય હચમચી જાય છે. આપણા પરિવારમાં આમ મજબૂત હોય પણ જ્યારે બાપ ઢીલો પડે ને એટલે આખો પરિવાર ઢીલો પડી જાય. એટલે જે મુખ્ય વ્યક્તિ છે, જગતનો તાત આપણે જેને કહીએ છીએ, એની હાલત અત્યારે, આપ તો સતત ત્યાં એમની પડખે છો, એ જોયું હશે, એમની આ માંગ છે ક્યારે સંતોષાશે એ તો બધી વસ્તુ ઠીક છે, પણ સાથે સાથે ખેડૂતોનો હવે ક્યાંક વિશ્વાસ પણ એ વાતને લઈને ઉઠી રહ્યો છે કે ક્યાંક રાજકીય લોકોના કારણે આંદોલનની દિશા ભટકે છે. હવે કોઈનો સહારો નથી જોતો, બસ પોતે જઈ અને પોતે આ વાત પોતાના હકને લઈને કામ કરશે. દાદા, સૌ પહેલા તો રાજનીતિ અને રાજકારણ વચ્ચે બહુ મોટો ફરક છે. હું આ જે ઘનશ્યામભાઈ પણ એમના સાક્ષી છે, બરાબર છે. આ 2017માં રાજ્ય સરકારે કાયદાથી ઉપરવટ જઈ અને જ્યારે 7.5% જંત્રી ભાવનો પરિપત્ર કર્યો ત્યારથી સળંગ લડ્યા છીએ. અને એ લડાઈમાં ઘનશ્યામભાઈ ગઢવી પણ મારી સાથે હતા, ભાજપના આગેવાન મારી બાજુમાં ઉભા છે. એ 7.5% વાળી જયારે આવી ને એની સામે લડાઈ કરી ને એમાંથી 15% થયા ને એ લડાઈના પાર્ટ ઘનશ્યામભાઈ ગઢવી પણ હતા. ત્યાંથી આગળ 15% માંથી 25% સુધી જે લડાઈ કરી, બરાબર છે, એ અને 2024-25 થી જ્યારથી મહાકાય લાઈનો એટલે કે 765 કેવી 800 કેવીની લાઈનો આવી, વાંઢિયાવાળી જે લડાઈ થઈ, ત્યારથી કાયદાકીય રીતે ખાલી આવેદનપત્ર આપવું નહીં, એક વિડીયો જોજો, કલેક્ટર સાથે 1.5 કલાક સુધી ચર્ચા કરી છે અને કાયદાથી ચર્ચા કરી. અને એ વિડીયો આખા ગુજરાતના ખેડૂતોએ જોયા છે. એ મોરબી કલેક્ટર હોય, કચ્છ કલેક્ટર હોય, જામનગર કલેક્ટર હોય, વાવથરાદ કલેક્ટર હોય કે સુરેન્દ્રનગર કલેક્ટર હોય. એટલું જ નહીં, આખા ગુજરાતના ખેડૂતના દીકરા દીકરીઓ, કારણ કે વીજ લાઈનનો પ્રશ્ન ભવિષ્યનો મોટો પ્રશ્ન છે, આ અમને ખબર હતી. એટલે આખા ગુજરાતમાંથી 2 મહિના જાહેરાત કરી કે જે ખેડૂતના દીકરાઓએ વીજ લાઈનોના પ્રશ્ન સમજવા હોય, કાયદાઓ સમજવા હોય, એ લોકો આમાં રજીસ્ટ્રેશન કરે. અમે 2 દિવસનો સેમિનાર કરવાના છે. દાદા, મને આજે ગર્વ છે રાજનીતિનો કે અમે 200 ગુજરાતના ખેડૂતના દીકરા દીકરીઓને 2 દિવસનો સેમિનાર કરી અને કાયદાથી માહિતગાર કર્યા. 1885નો ટેલિગ્રાફ શું છે, 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ શું છે, 2013 જમીન સંપાદનનો કાયદો શું છે, 2017, 21, 23, 24 રાજ્ય સરકારના પરિપત્રો કાયદાથી ઉપરવટ કેવી રીતે છે, પહેલી માંગ પરિપત્ર રદ કરવાની શું કામ હોવી જોઈએ, આ ખેડૂતોને કાયદાથી માહિતગાર કર્યા. જે જેતપર ગામની અંદર તમે જોયું હશે કે એસડીએમ સાથે જે નેહુલભાઈ અમૃતિયા જે કાયદાથી વાત કરતા હતા, એ નેહુલભાઈ અમૃતિયા અમારી સાથે સેમિનારમાં 2 દિવસ રહ્યા હતા. આ રાજનીતિ અમે કરી છે. અને એની સાથે સાથે રાધા, એ રાસંગપર ગામ હોય, વાંઢિયા હોય, એ શું કહેવાય જેતપર ગામ હોય, કોંઢ ગામ હોય, જ્યાં જ્યાં ગયા છીએ ત્યાં સરકારના ઈશારે અધિકારીઓ અને કંપનીવાળા કાયદાઓનું હનન કરી અને જ્યાં થાંભલાઓ ઉભા કરતા હતા એની સામે દિવાલની જેમ ઉભા રહી અને એક કામ અમે બંધ કરાવડાવ્યું છે. માત્ર અને માત્ર જો પોલિટિક્સ જ કરવું હોત તો આવેદન આપીને છૂટા પડી ગયા હોત. મને આજે હકાભાઈ ગઢવીની એક વાત ખૂબ ગમી કે એને ભલે મજાકમાં કહ્યું હોય પણ એણે ગુજરાત સરકારની ખેડૂતો પ્રત્યેની નીતિ ખુલ્લે આમ કહી દીધી કે મારા પિતાએ જમીન વેચી દીધી એ સારું કર્યું. એ અંદરની ખેડૂત પ્રત્યેની એમની જે પીડા છે અને સરકારની નીતિ છે એ એકદમ સામે આવી ગઈ. એમાં મારે કંઈ કહેવાનું જરૂર નથી. એણે કહ્યું લાખો રૂપિયાનું દેવું. અને એક મારે હકાભાને પણ ખુલાસો કરવો છે કે એણે કહ્યું કે જે તે સમયે જે વાત આવી હતી, હકાભાઈ આજે તમને સમજાયું હશે કે અમે થાંભલાઓ માટે ત્યારે શું કામ લડતા હતા. આજે તમને સમજાયું હશે કે થાંભલાઓ માટે અમે ત્યારે શું કામ લડતા હતા. આજે હું તમને અભિનંદન આપું છું કારણ કે તમે ત્યાં ડાયરામાં ખેડૂતોની વેદના કહીને આવ્યા છો. અને આજે છેલ્લા મારી વાત રાધા પૂરી કરું છું એટલા માટે મારે જવાબ હકાભાઈએ જે આક્ષેપ મારી ઉપર કર્યો છે એનો જવાબ હું એટલા માટે આપું છું બેન કે હકાભાઈને હું અભિનંદન આપું છું કે તમે આજના દિવસની અંદર સરકારને વિનંતી કરી છે કે ખેડૂતોના પ્રશ્ન છે. તમે ત્યાં ગયા એટલે તમને સમજાયું. અમે જયારે કહેતા હતા એ આજ કહેતા હતા ભાઈ. અને તમારી જેમ હું આજે અપેક્ષા રાખું છું વીટીવીના માધ્યમથી કે તમારી જેમ ગુજરાતનો દરેક કલાકાર છે એ ખેડૂતો માટે બોલતો થાય. હકાભાઈ બોલ્યા છે એને હું સેલ્યુટ કરું છું, વંદન કરું છું. એમણે એવું કહ્યું કે મેં સંપર્ક કર્યો હતો. હકાભાઈ
માતાજીના સમ ખાઈને કહેજો, રતનસિંહ ડોડિયાના માધ્યમથી તમારો સંપર્ક અમે કર્યો હતો કે હકાભાઈ ક્યારે રાખશું, બરાબર છે. ત્યાર પછી પાછો સંપર્ક કર્યો ત્યારે આપ જુનાગઢની અંદર કદાચ હું ભૂલતો ના હોઉં તો શિવરાત્રી હતી અને શિવરાત્રીના મેળામાં 2 કે 3 દિવસ ગયા હતા. એટલે ત્યાર પછી જ્યારે આપણે ડાયરો કરવાનો પ્લાનિંગ કરતા હતા ત્યાં તો આપણું ઇલેક્શન, લોકલ બોડીનું ઇલેક્શન એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ અને એટલે ડાયરો માટે અમે જે તમને કહ્યું હતું કે અમે આમંત્રણ આપીએ, બરાબર છે, 2 વખત અમે પણ સામેથી સંપર્ક કર્યો છે અને તમે જ્યારે સામેથી ફોન કર્યો, હું એમાં સહમત છું, તમારો ફોન હતો સામેથી, પણ તમે ફોન કર્યો ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે આવી ગઈ હતી અને બધી જ જગ્યાએ સરકારે કામ છે એ કંપનીઓને કહી અને કામ સંપૂર્ણ બંધ કરાવડાવી દીધા હતા. એટલે કામ બંધ હતું એટલે આપણે એમાં આગળ નથી વધી. ઓકે પાલભાઈ, આપે જણાવ્યું, સેમિનાર કર્યું, આ બધી વસ્તુ, પણ હું ફરી એકવાર આપની પાસે આવું એક સવાલને લઈને કે આખરે શું થયું, ખેડૂતો નારાજ કેમ થઈ ગયા વાતને લઈને. પરંતુ એની પહેલા ઘનશ્યામભાઈ, આપને એક સવાલ, ખેડૂતો કેટલા દિવસથી કરગરે છે, માંગે છે તો એના હકનું માંગે છે ને, એને વધારાનું કશું નથી જોઈતું. નિયમ વિરુદ્ધ કેમ કંપનીઓ જઈ રહી છે અને ખેડૂતોને કેમ નથી આપતા? આ જગતનો તાજ છે અને વધારે કઈ નથી જોતું. ઘનશ્યામભાઈ. દાદા, પાલભાઈ મને બહુ અંગત રીતે ઓળખે છે કે હું પણ ખેડૂત છું. હકાભાઈ ગઢવી છે એ પણ મને બહુ નજીકથી ઓળખે છે અને આ દેશની કોઈ પણ સરકાર, આ દેશ ખેતી પ્રધાન છે. આપણને બધાને ખબર છે કે ખેડૂત સંઘર્ષ કરે છે, રાત દિવસ, ઉનાળો, ચોમાસું, શિયાળો કે વરસાદ હોય, ગમે ત્યારે એ સંઘર્ષ કરે છે અને આ દેશને એ અનાજ પૂરું પાડીને દેશના જનતાને પોષણ આપે છે. એટલે કોઈ સરકાર, એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર, એ ક્યારેય એવું ના ઈચ્છે કે કોઈ ખેડૂત દુઃખી થાય, ખેડૂતની જમીન જતી રહે, ખેડૂતને એને યોગ્ય વળતર ના મળે, એવી ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય ના ઈચ્છે. આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને વડાપ્રધાન હતા ત્યારે બન્યા ત્યારે એ જ દિવસથી એમને જયારે પહેલા જ દિવસમાં સૌથી પહેલું કામ કર્યું હોય તો નર્મદાના દરવાજા બનાવી અને કચ્છ સુધી પાણી પહોંચાડવાનું કામ કર્યું. જ્યાં હકાભાઈ રહે છે, હકાભા, એમના વિસ્તાર એક જમાનામાં બિલકુલ સૂકો હતો, ત્યાં લોકોને પીવાનું પાણી ને ખેતરોમાં પાણી નહોતા મળતા, ત્યાં સુધી પાણી મળ્યું. પણ સાથે ખેડૂતોની આ વાત છે, ખેડૂતો અત્યારે રસ્તા પર ઉતર્યા છે, અમરનાથ ઉપવાસ પર, કેટલાયની હાલત ખરાબ છે. એક દિવસ ભૂખ્યો કાઢવો એટલે કેટલું અઘરું, જે આખા દેશનું પેટ ભરે છે. ખેડૂતોએ આ આંદોલનો કરવાની જરૂર નથી, સરકાર એની સાથે છે, સરકાર ખેડૂતોના પ્રશ્નોને સમજે છે. એટલે હું ખેડૂતોને વિનંતી કરું છું કે તમે સરકાર ઉપર ભરોસો રાખો. તમે આ રીતે આંદોલન કરીને ઉપવાસ ઉપર બેસશો તો અમને તમારા સ્વાસ્થ્યની ચિંતા છે. તમે રાષ્ટ્રનું સ્વાસ્થ્ય છો, ખેડૂત છે એ રાષ્ટ્રની જીવાદોરી છે અને ખેડૂતને કહું છું કે ખોટા કોઈના ઓલામાં ના આવે. સરકાર પાસે સીધી વાત જશે, સરકાર ગંભીરતાથી એમના દરેક પ્રશ્નો વિચારે છે. રાધા, એટલે તો વડાપ્રધાન સન્માન નિધિ માગ્યા વગર આપ્યા. જયારે વાવાઝોડું કે વરસાદ આવ્યો, દાદા એક મિનિટ, અત્યારે આ સમય ખૂબ મહત્વનો છે. ઘનશ્યામભાઈ, હું જવાબ તો આપું ને. તમે કહો છો કે ખેડૂતને માટે સરકાર જયારે તકલીફો પડે, વાવાઝોડું, વરસાદ આવે, ખેડૂતોને વળતરની વાત આવે, ખેડૂતોના જમીન જ્યાં સંપાદનની વાત આવે, એટલે જ ખેડૂત તમારી સાથે પણ છે ને ઘનશ્યામભાઈ. આખા એટલે જે ખેડૂતો પણ અમારી સાથે છે અને એ અમારી ફરજ છે કે અમારે ખેડૂતોને ક્યાંય પણ તકલીફ ના પડે. વાત આવે છે ક્યાંક વીજ પોલ નાખવાની, રાધા, જ્યાં 1,20,000 થી વધારે કિલોવોટ વીજળી પેદા થતી હોય ને સૌથી વધારે વીજળીની જરૂર આપણે પડતી હોય તો ખેડૂતોને પણ પડે છે. તો આપણે વીજળી પેદા કરીને કોકને ખેડૂતોને આપવાની હોય તો એક ખેડૂતથી બીજા ખેડૂત કે બીજા જિલ્લાને બીજા તમે તાલુકા સુધી વીજળી કઈ રીતે પહોંચાડી શકો? એ વીજળી પહોંચાડવા માટે પોલ નાખવા જરૂરી છે, પણ ખેડૂતોને એમાં યોગ્ય વળતર મળે એ બાબતમાં પણ સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. ક્યાંય ખેડૂતને નુકસાન ના જાય. જેમ ઓએનજીસીના કુવાઓ નીકળતા હોય છે અને વળતર આપવામાં આવે છે, એ જ રીતે વીજળીના પોલ જ્યાં નાખવામાં આવે ત્યાં એને યોગ્ય વળતર મળે એ રીતે સરકાર ગંભીર છે. કોઈને વાંધો નથી, પણ ખેડૂતના ભોગે નહીં એ વાતને લઈને છે. બ્રિજેશભાઈ, આપની વાત. બ્રિજેશભાઈ. મારે ઘનશ્યામભાઈને કહેવું છે, તમે જૂનો મુદ્દો
કે નર્મદાના પાટિયા અમે ચડાવ્યા. સાહેબ અત્યારના મુદ્દાની વાત કરો ને, જે લાઈવ ચાલે છે એમની વાત કરો. સરકાર કોઈ અમારું સાંભળવા માંગતી નથી. સરકાર કલેક્ટરના હુકમ કરી દે છે. અમારા ખેતરમાં અમારી પરમિશન, અમારે જવા માટે અમારે પરમિશન લેવી પડે છે સાહેબ. અને પોલીસ તંત્રને આગળ કરે છે અને અમારી બહેનો દીકરી ઉપર લાઠીચાર્જ થાય છે. બિલકુલ. અને એટલે તમે સરકારને વાહ કરો છો સાહેબ, અને સરકાર આંદોલન ન કરો એવું કર્યું. અત્યાર લગીનમાં એક પણ પ્રતિનિધિ અમારી ઉપવાસ છાવણીની મુલાકાત નથી લીધી, અમારો કોઈ કોન્ટેક્ટ નથી કરેલો અત્યાર લગીનમાં. ઓકે, એટલે આ ત્યાંની હકીકત છે. આ ત્યાંના જ ખેડૂત બોલે છે. એટલે આ ત્યાંની હકીકત. સૌથી શરમજનક વાત તો એ છે કે મહિલાઓને દંડા મારે છે. હકાભાઈ, એક સવાલ આપને. ખેડૂતો હંમેશા રાજનીતિનો ભોગ બનતા આવ્યા છે. કોઈ પણ રાજકીય પક્ષ હોય તો ખેડૂતો માટે ચૂંટણી પહેલા વાયદાઓ કરે છે, પણ ખેડૂતની કમનસીબી એ છે કે ખેતર હજુ સુધી ખેડૂત એ કોઈ સુખી નથી થઈ શક્યો. આ વિશે તમારું શું માનવું છે કે ખેડૂતના ભાગ્યમાં સુખ ક્યારે આવશે? શું ખેડૂતો કોઈ રાજકીય પાર્ટીની જરૂર છે ખેડૂતને, કે એક પાર્ટી ખેડૂતના પડખે આવે એમની પોતાની? હકાબા, અવાજ આવી રહ્યો છે મારો? ખેડૂતને કોઈ સારો એવો નેતા મળી જાય, સારો કોઈ વ્યક્તિ મળી જાય કે આખો દિવસ માત્ર ખેડૂત માટે લડે ને ખેડૂતની બધી જે ઈચ્છા હોય એ પૂરી કરી શકે તો વાંધો આવે નહીં. પણ આ તો બધી અસંભવ વસ્તુ છે. ખેડૂતના એક માંગ પૂરી નથી તો બીજી માંગ કેવી પૂરી થાય છે? મુદ્દો એ છે. અને રાજકીય નેતા બહુ મોટો ફાયદો ઉપાડે છે ખેડૂતોનો. પણ હવે મને લાગે છે ખેડૂત જાગી ગયા છે. હવે કોઈ નેતા ફાયદો નહીં ઉપાડી શકે, કારણ કે 3-4-5 દિવસમાંથી એકાદો આવી ખેડૂતને હું બેઠો છું કરી અને એ ઉભો થઈ જાય છે. ખેડૂત બેઠા હોય છે બેન. એટલે ખેડૂત હવે ચેતી ગયા છે, ખેડૂત જાગૃત થઈ ગયા છે. અને હવે જલ્દીથી જલ્દી આ નિવારણ થાય, આનો ન્યાય મળે. તમારા થ્રુ માધ્યમથી સરકાર સુધી અવાજ પહોંચાડો મારો. મારે કોઈ સ્વાર્થ નથી, હું નિસ્વાર્થે બોલું છું. નથી સરકાર મારી દુશ્મન કે નથી આ દુનિયામાં કોઈ મારો દુશ્મન, પણ જયારે સત્ય બોલવાનું આવે, ચાણ સત્ય બોલે. આ ખેડૂતોની બહુ દશા ખરાબ છે. ખેડૂત રોવે છે. અને આખા દેશને જો તમારો નો રોવરાવો હોય તો ખેડૂતને ન્યાય આપો, સરકારને વિનંતી કરું. ઓકે પાલભાઈ, આપની પાસે આવું છું. ઘનશ્યામભાઈ, એક સવાલ આપને ફરી એકવાર એ જ પૂછવો છે. અત્યારે જેતપરના ખેડૂતે પણ આપણને કહ્યું કે બેન દીકરીઓ પર લાઠીચાર્જ કરવામાં આવે છે, એના પોતાના ખેતરમાં જવા માટે એને પરવાનગી માંગવી પડે છે. તો આ કેવી દાદાગીરી? રાધા, કોઈને પોતાના ખેતરમાં, પોતાના ઘરમાં, પોતાની મિલકતમાં જવા માટે કોઈ ક્યાંય લોકશાહીમાં કોઈને રોકાય નહીં. પણ દરેક એક વ્યવસ્થા ના ભાગરૂપે દરેક જગ્યાએ, દરેક સમયે, દરેક એ પ્રમાણે કામ કરવું જોઈએ. મારે પાલભાઈના ઘરે જવું હોય તો મારે એને આગલા દિવસે જાણ કરવી પડે, ફોન કરવો પડે, પાલભાઈ તમે ઘરે છો કે નહીં, તમે મને મળશો કે નહીં, તો જ એનો સમય અનુકૂળ હોય તો જ મારું કામ થાય. એમ સીધા જ આપણે કોઈ ટોળા અથવા મોટા એ રીતે જઈએ અને કાયદો ને વ્યવસ્થા ક્યાંક આપણને સચવાય નહીં, એના કારણે ક્યાંક ને ક્યાંક કોઈને નુકસાન થાય એવું ના બને. એટલે કોઈ પણ ખેડૂત ગમે ત્યારે સરકાર પાસે આવી શકે છે. ઘણા અનેક ખેડૂતો સરકાર સાથે જોડાયેલા છે. ગુજરાતના કૃષિ મંત્રી ખુદ મોટા ખેડૂત છે, એટલે એને ખબર છે કે ખેડૂતને શું પ્રશ્નો હોય. મુખ્યમંત્રીને પણ ખબર છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ એકદમ આ લોકો માટે, ખેડૂતો માટે જયારે વાવાઝોડું હોય ત્યારે 10,000 કરોડથી વધારે રૂપિયાની સહાય કરી. આવા મુખ્યમંત્રી ગુજરાતમાં હોય ત્યારે હું એમ ફરીથી કહું છું કે કોઈ આંદોલનો કરવાની જરૂર નથી. તમારી માંગો સરકાર સાંભળશે અને તમને યોગ્ય વળતર મળશે હંમેશા. તમારું કોઈ મફતમાં ના લઈ જાય, એ તમારો હક છે અને કોઈ નહીં છીનવી શકે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. પાલભાઈ, મેં આપને સવાલ પૂછ્યો તો એ પહેલા કે આખરે આંદોલનમાં પછી એટલી એ નિરસતા કેમ, ખેડૂતોને વિશ્વાસ કેમ ઉઠી ગયો? મેં લાલજીભાઈને પણ સાંભળ્યા, એમણે પણ કહ્યું ને આ તમામનું એ કેલ્ક્યુલેશન, એ આંકડાઓ પણ 500 કિલોમીટર માટે અંદાજે 1500 થાંભલા આવે તો એ ખેડૂતના ખેતરની હાલત શું થાય? રાધા, એ મહત્વની વસ્તુ એ જ છે અને એના માટે અમે ગણતરી કરીને આંકડા મૂકીએ છીએ, લોકોને સમજાવીએ છીએ. સેમિનાર જે હમણાં હકાભાઈએ કહ્યું કે હવે ખેડૂતો જાગી ગયા છે. હકાભાઈ, છેલ્લા 6 મહિનાથી ખેડૂતને જગાવવાનું જ કામ કરીએ. ગુજરાતના કોઈ પણ ખેડૂતને પૂછજો. પણ ઘનશ્યામભાઈ વીટીવીમાં જાહેરમાં હમણાં ભાજપમાં ગયા પછી મને એવું લાગે છે કે ભાજપમાં જે ખોટું બોલવાવાળી પદ્ધતિ છે એ ત્યાં જઈને શીખી ગયા છે. એ એમ કે છે ખેડૂતને આંદોલન કરવાની જરૂર નથી. બીજું એને કહ્યું કે ખેડૂતના ખેતરમાં ખેડૂતને વીજળી આપવા માટે આ થાય છે. હું આજે વીટીવીના માધ્યમથી આખા ગુજરાતના ખેડૂતો વતી કહું, જો આ વીજળી 135 ગીગાવોટ વીજળી ઉત્પન્ન થવાની છે, એ ગુજરાતના ખેડૂતોને આપવાની હોય તો ગુજરાતના ખેડૂતોને એક થાંભલાનો 1 રૂપિયો નથી લેવો.
ખોટું શું કામ બોલો છો? ગુજરાતની ટોટલ જરૂરિયાત 25 થી 27 ગીગાવોટની છે. એની સામે 135 ગીગાવોટ અદાણી અને અંબાણી ત્યાં વેચવાના છે. નંબર 1. બીજું, એને કહ્યું કે ખેડૂતો આંદોલન કરવાની જરૂર નથી. ભાઈ, 2013 જમીન સંપાદનનો કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણા બરાબર છે, અને કોમર્શિયલ જંત્રી મુજબ જે રાજસ્થાન સરકારે પરિપત્ર કર્યો છે, ગુજરાત સરકાર શું કામ ના કરે? નંબર 1. 2021, 2017, 2021, 2023 ને 2024 રાજ્ય સરકારના કાયદાથી ઉપરવટ પરિપત્રો કર્યા છે. આ પરિપત્રો રદ કરી દો, ખેડૂતોને આંદોલન નથી કરવું. અને સૌથી મોટી વાત એમ કે છે કે ખેડૂત લક્ષી સરકારને ઘણી બધી વાતો કરી. હું આધાર પુરાવાઓ સાથે લઈને આવ્યો છું રાધા, હું બતાવવા માંગુ છું. આ ગુજરાતનો નકશો છે રાધા, અને આ નકશામાં આ વારે વારે એમ કે છે કે સરકારી ખરાબામાંથી અમે લાઈનો કાઢવા માટે કંપનીઓને કહીએ છીએ. આ જે નકશો છે એમાં આ કચ્છનું રણ છે. કચ્છના રણમાં અહીંયા 55 ગીગાવોટ છે એ રિલાયન્સ ઉત્પન્ન કરવાનું છે. અહીંયા એને એ સબસ્ટેશન બનાવ્યું છે. ત્યાંથી આ જે લાલ લાઈન છે, આ લાલ લાઈન આ આખી ફળદ્રુપ જમીનમાંથી છે. એની સામે અમે કચ્છ કલેક્ટરને, મોરબી કલેક્ટરને અને જામનગર કલેક્ટરને અલ્ટરનેટ રૂટ આપ્યો કે આ રણના વિસ્તારમાંથી તમે લાઈન કાઢો તો ઓછામાં ઓછા 30 થી 40 ખેડૂતો આવે. અને આ દરિયા કિનારે જામનગરથી લાલપુર વાળી લાઈન છે બરાબર છે, એ તમે ત્યાંથી લાઈન કાઢો તો 30 થી 40 એટલે 3000 ખેડૂતની સામે માત્ર 30 થી 40 ખેડૂતો આવે, ભોગ બને, તો એનાથી બે ફાયદા છે. એક તો ફળદ્રુપ જમીન બચે, અને બીજું તમારે બિન ઉપજાઉ જમીનમાંથી લાઈન નીકળી જાય એમ છે. આ ઘનશ્યામભાઈને હું આજે VTVના માધ્યમથી ઘનશ્યામભાઈ વતી સરકારને, કૃષિ મંત્રીને, ઉર્જા મંત્રીને ચેલેન્જ સાથે કહું છું કે જો તમારું એક, મારી વાત પૂરી જ કરું છું રાધા, પૂરી જ કરું છું, પૂરી જ રાધા, મારી વાત 5 જ સેકન્ડમાં પૂરી કરી દઉં છું. જો તમે ખેડૂત લક્ષી હોવ તો આ અલ્ટરનેટ રૂટ અત્યારે જ ચેન્જ કરાવડાવો, અને જ્યાં ખેડૂતોની ઉપજાઉ જમીન બચી શકે એમ છે, બિન ઉપજાઉમાંથી લાઈન નીકળી શકે એમ છે, એ લાઈન કાઢીને દેખાડો તો ગુજરાતના ખેડૂતો માને કે તમે ખેડૂત લક્ષી છો, બાકી તમે ઉદ્યોગપતિઓના છો. ઓકે, હકાભા, અંતિમ સવાલ મારે આપને એ પૂછવો છે. મોરબીના ખેડૂતોને તમારો સપોર્ટ મળ્યો છે, તો સરકારને ખેડૂતો માટે તમે શું કહેવા માંગો છો? તમારા તરફથી શું વાત છે? શું આ મુદ્દે ખેડૂતોને તમે સમર્થન કરો છો? ખેડૂત જે વાતને લઈને રસ્તા પર ઉતર્યા છે, વાતને લઈને. હા, બિલકુલ. હું હવે ખેડૂતને સમર્થન કરું છું, બિના ભયથી, કોઈ ડર વિના ખેડૂતને સમર્થન કરું છું. કારણ કે મને ખબર પડી ગઈ કે ખેડૂત સત્ય છે, ખેડૂત સાચા છે, પાકા પાયા છે. એક ખેતરમાં મુદ્દો જ આખું થાંભલાનો છે, બીજું કોઈ મુદ્દો જ નથી. આવે થાંભલો નાખે બેન. હવે ધારો કે કોઈ 50 વીઘા જમીન છે, 100 વીઘા જમીન છે, કોકની પાસે 3 વીઘા જમીન છે બેન, મેં થાંભલો ખેડૂત વધે શું? 3 વીઘા વાળા ખેડૂતને 5 વીઘા જમીન હોય એને એક થાંભલો એમાં શું વધે બિચારાને? તો ખેડૂતને ન્યાય આપવાની કોશિશ કરું. આ સરકારને અહીંયાથી બેઠા બેઠા વિનંતી કરું છું. મારો અવાજ અત્યાર સુધી બહુ પહોંચી ગયો છે. આપ જેવા પત્રકાર છો, આપ જેવો ન્યૂઝ છે, એટલે મારી અવાજને તમે સરકાર સુધી ચોક્કસ પહોંચાડજો, અને સરકાર જલ્દી ન્યાય આપે. કારણ કે બહુ સમય થઈ ગયો છે, ખેડૂત થાકી ગયો છે, હવે થાકી ગયો છે. અને 5-10 ખેડૂત મરી જાય છે, પછી તમે ન્યાય આપશો તો શું કામનું છે? ખેડૂત જીવે છે, એના હૈયાને ઠારો, એના આત્માને ઠારો, તો તમારે ભવિષ્યમાં કાયમ આવશે. સરકારને વિનંતી. બિલકુલ હકાભાઈ. ઘનશ્યામભાઈ, નિયમ પણ એવું જ કહે છે ને કે ખરાબાની જમીનમાંથી તમે કાઢો, અને અગાઉ પણ વાત થઈ હતી ત્યારે પણ એવું કે અમે પૂરા પ્રયત્નો કરીએ છીએ ખરાબાની જમીનમાંથી, અથવા તો ઓલ્ટરનેટિવ જે હમણાં પાલભાઈએ જણાવ્યો, એ શું કામ નહીં? વધારે ખેડૂતોનો શું કામ ભોગ લેવામાં આવે છે? દાદા, જો ખરાબામાંથી નીકળતી હોય લાઈન તો ખરાબામાંથી જ કાઢવી જોઈએ, એ હું પોતે માનું છું. ખેડૂતને નુકસાન શા માટે કોઈ કરે મને તો સમજાતું નથી કે જો ખરાબામાં હોય તો ખેડૂતનામાંથી કાઢવાનો અને ખેડૂતને વળતર આપવાના પ્રશ્નો ઉભા થાય એવું શા માટે કોઈ કરે? એટલા માટે જ્યાં ખરાબામાં શક્ય હશે ત્યાં ખરાબામાંથી જ લાઈન નીકળશે. પણ કદાચ એને બહુ દૂર જતું હોય, એના ખર્ચા વધી જતા હોય, અને ખેડૂતને વળતર આપવાથી જો એ ઉદ્યોગને કે વીજળી લઈ જવામાં ક્યાંક સારું ને સરળ હોય તો અહીંયા ખેડૂતના ખેતરમાંથી લઈ જવી પડતી હોય છે. અને એ પણ ખેડૂતને યોગ્ય વળતર આપવા માટે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. કોઈ પણ ખેડૂત એ રાષ્ટ્રની જીવાદોરી છે, સરકાર પણ સમજે છે. ખેડૂત નહીં હોય તો રાજ્ય કેવી રીતે ચાલશે, પ્રજા કેવી રીતે જીવશે? એટલે સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતલક્ષી છે. અનેક ખેડૂતલક્ષી કામો કર્યા છે. આમાં પણ ક્યાંય પણ હું ફરીથી ખેડૂતોને કહું છું
તમારે આંદોલનો કરવાની જરૂર નથી. આ સરકાર તમારી છે, તમારા માટે છે. તમારા માટે સરકારના દરવાજા ખુલ્લા છે. ગમે ત્યારે જીતુભાઈ વાઘાણીને તમે મળી શકો છો, પણ એના યોગ્ય સમયે જવું જોઈએ, યોગ્ય વાત કરવા જવું જોઈએ. ફક્ત આપણે ટોળા કે આંદોલનો કે તોફાન કરવા કોઈનાથી ગેરમાર્ગે દોરાઈને જઈએ, રાજનીતિ કોઈ કરાવે ને આપણે રાજનીતિ ન કરીએ. ખેડૂત એ રાજકીય વ્યક્તિ નથી, આ રાષ્ટ્રનો પિતા છે. એટલે એ ખેડૂત શાંતિથી એની વાત મૂકશે તો તમામ વાતો સાંભળવામાં આવશે. ઓકે બ્રિજેશભાઈ, ફરી એકવાર આપની પાસે હવે શું માંગ છે? ખેડૂતો ત્યાંના શું કહી રહ્યા છે, એમની હાલત શું, અને જેમની તમે જણાવ્યું કે અત્યારે તબિયત તેમની ક્યાંક ખરાબ છે, એમની હાલની સ્થિતિ શું છે? આગામી સમયમાં જો આ ગાંધી ચિંધ્યા માર્ગે જો આનો અંત ના આવ્યો, આનું સુખદ સમાધાન ના આવ્યું, તો પછી આગળ શું? બેન, અત્યારે તો એ ઓલરેડી અનશન ઉપર બેઠા જ છે અત્યારે. અને જો સરકાર અમારી વાત નહીં સાંભળે, અમે આ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છીએ, તો અમે જેટલી પણ લાઈનો ગુજરાતમાં નીકળે છે અહીંયા ગામડે ગામડે ફરી અમારી કમિટી બનાવી અને હરેક ખેડૂતને જાગૃત કરશું કે આ લાઈન રહી તમારા નુકસાન કેટલું કરે છે, અને આંદોલનમાં એને સહભાગી બનાવશું. બ્રિજેશભાઈ, કોઈ રાજકીય પાર્ટીનો સહારો આપને આગામી સમયમાં આપ લેશો? ના, કોઈ રાજકીય પાર્ટીનો સહારો લેવા અત્યારે માંગતા નથી. ઓકે પાલભાઈ, આપની વાત. બેન, ઘનશ્યામભાઈ જે કહેતા હતા કે સરકાર શું કહે, જે ખરાબાઓ કે બિન ઉપજાઉ માંથી નીકળે, એટલે મારે ત્યારે નકશો બતાવવો પડ્યો કે આ નકશા ઉપર છે, બરાબર, જે અલ્ટરનેટ રૂટ બનાવીને જામનગર કલેક્ટર, મોરબી કલેક્ટર, કચ્છ કલેક્ટરને અમે આપીને આવ્યા છીએ. કોઈ વધારે ખર્ચો થતો નથી. અને તમને કંપનીને વધારે ખર્ચો થાય એની ચિંતા કેમ છે? માની લો કે કંપનીને વધારે ખર્ચો થાય તો ફળદ્રુપ જમીન બચે છે, એની કેમ ચિંતા નથી કરતા? એની સામે આ જે 3000 ખેડૂતને જે વળતર દેવું પડે, એની જગ્યાએ માની લો કે 300 ખેડૂતોને જ વળતર દેવું પડે, તો એ ખર્ચો તો કંપનીનો બચે જ છે. બીજું, ઘનશ્યામભાઈ, આ રૂટમાં ક્યાંય કરતા ક્યાંય વધારે 25-50 થાંભલા કદાચ વધશે, બરાબર છે, પણ એની સામે ખેડૂતોની 3000 ખેડૂતોની જમીન બચશે, એની ચિંતા કેમ કોઈ નથી કરતું? બરાબર છે. આ ખૂબ મહત્વનું છે રાધા, અને એટલે આમ ખુલ્લે આમ દેખાય એવું જે ખોટું બોલે છે, બરાબર છે, એ નથી પચતું. અને મહત્વનું, હું જેતપર ગામને અભિનંદન આપું છું વીટીવીના માધ્યમથી, બરાબર છે. અને સાથે સાથે જેતપર ગામમાં જે આંદોલન એને બિન રાજકીય જાહેર કર્યું, ત્યાર પછી અમે પણ ત્યાં કોઈ જાતનો ડિસ્ટર્બ કરવા માટે સિંગલ ટાઈમે, જેવી રીતે પહેલા અમે જાહેરાત કરી દીધી કે ભાઈ કિસાન કોંગ્રેસનું આંદોલન છે, અમુક લોકોએ ડિસ્ટર્બ કર્યો, અમે એવું નથી કરવા માંગતા, બરાબર છે. અને જેતપર ગામને અભિનંદન આપું છું, આખી ટીમને અભિનંદન આપું છું. અને હારે હું એ કહેવા માંગુ છું કે જેતપર ગામની જેમ ગુજરાતના જે ગામોમાં વીજ લાઈનો આવે છે, થાંભલાઓ આવે છે, એ ગામોએ પણ પોતાના હક અધિકાર માટેની લડાઈ કરવી જોઈએ. અમે ત્યારે કહ્યું હતું કે અમે અલ્ટિમેટમ ગાંધીનગર આપવા જઈએ છીએ, બહુ સ્પષ્ટતા કરી હતી. કોઈ કરતા કોઈ અમે વિધાનસભાનો ઘેરાવ કરવા નથી જતા, ધરણા પ્રદર્શન કરવા નથી જતા, ગાંધી ચિંધ્યા માર્ગે જઈએ, અલ્ટિમેટમ આપશું. અને ત્યાર પછી વીટીવીએ મને સવાલ કર્યો હતો, મેં કહ્યું હતું કે અમે ત્યાર પછી પદયાત્રાઓ કરીશું, અમે ઉપવાસ આંદોલનો કરીશું, પણ અમારી લડાઈ ગાંધી ચિંધ્યા માર્ગે હશે, અહિંસક હશે. અને એટલે જ આજે અમે જાહેરાત કરી છે કે આવતી 26 તારીખે 26 જૂનના રોજ વ્રજવાણીથી સ્ટાર્ટ કરીશું પદયાત્રા, અને દ્વારકાધીશ પાસે જઈશું. અને એટલા માટે દ્વારકાધીશ પાસે જઈશું કે આ સરકાર જ્યારે અમારું કોઈ વાત સાંભળતી ના હોય, રજૂઆતો સાંભળતી ના હોય, ત્યારે અમે તો ખેડૂતના દીકરા છીએ, ખેડૂત તરીકે ઉઠીએ, સૂઈએ ત્યારે રામનું નામ લઈએ, ઉઠીએ ત્યારે રામનું નામ લઈએ, હળ હાથ તાકતા ખે લાગે તોય રામનું નામ લઈએ છીએ. એટલે દ્વારકાધીશને જઈને કહેશું કે આ સરકારને સદબુદ્ધિ આપો ભગવાન. ઘનશ્યામભાઈ, ખૂબ ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા. ખેડૂતોને ખૂબ આશા છે, ક્યારે આ બધું સંકેલાશે, ક્યારે એમના સવાલનો જવાબ મળશે એમને? ખૂબ ટૂંકમાં આપની વાત. સરકાર એ ખેડૂતોની છે, ખેડૂત એ માય બાપ છે, અને સરકાર એના ખેડૂતો પ્રત્યે પૂરતી સહાનુભૂતિ અત્યાર સુધી રાખી છે અને રાખશે. ખેડૂતોને હું આશ્વસ્ત કરું છું કે તમે સરકાર ઉપર ભરોસો રાખો, ખોટા કોઈના પેલામાં આવીને બહેક્યાઈ ના જશો. ખાલી આ જે દ્રશ્યો જોઉં છું એ દુઃખદ દ્રશ્ય છે. અને હકાબા હોય કે કોઈ ઉદ્યોગપતિ હોય કે પાલભાઈ હોય કે હું, ખેડૂતો માટે હંમેશા બધાએ સકારાત્મક રીતે જ વિચારવું જોઈએ. અને સકારાત્મક રીતે જ વિચારું. અને હું પાલભાઈને કહું છું કે તમે પણ સકારાત્મક રાજનીતિ કરો,
ખેડૂતોના તમારો હક છે વિરોધ પક્ષ તરીકે ઓકે, ખેડૂતોની વાત ઘનશ્યામભાઈ, કરવાનો મારે હક છે, સમયનો પણ ખૂબ કાયદાની અભાવ છે. મર્યાદામાં રહીને આપણે વાત કરીએ ઓકે. તો વધારે સારું. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ખાલી વાતો ન થાય, ખેડૂતોને જે હકનું છે, જોઈએ છે એ મળી જાય અને આંદોલન સમેટાઈ જાય, એ સુખદ એનું પરિણામ આવે, સુખદ અંત આવે, એવી આશા સાથે મહામંથનમાં એક બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું.